અને એમનાથી નહીં હિત થાય તો અમને આપી તો હું કરું દબાઈને એને મારી નાખું. બેન તમારી દીકરી જે અમારી બેન અમે બી મતલબ દીકરી સમાન છે અમારા, તો જે કૃત્ય કરવામાં આવ્યું છે આપણે ગોવિંદ નટ દ્વારા, જે તમારા ગામના મતલબ કે તોયણી ગામના જ વતની છે, તો તમે એમના વિશે શું કહેવા માંગો છો? બાળકીની જે તમે મોટી કરી અત્યાર સુધી તમે એની લાગણી, લાડ, પ્યાર અને જે તમારી ઈચ્છાથી ભણવા માટે મૂકી, તો તમારું શું કેવું છે આ બાબત ઉપર કે એને શું સજા થઈ જોઈએ? તમે કેટલું લાડ કરતા હતા, કઈ રીતના શું વિશ્વાસે ભણવા મૂકતા હતા, તો એના વિશે થોડું અમને કહેશો. મારી દીકરીને તો લાડ તો હોય જ ને, પોતાની દીકરી એટલે કેટલું લાડ હોય. એકની એક દીકરી હતી, ડિલિવરી આવી તે 1.5 કિલોનો વજન થયેલો એને. 1.5 કિલોનો વજન થયો તો પાળ પોષણ કરીને એને મોટી કરી, બહુ કષ્ટથી મોટી કરી, તો મજૂરી કરીને મોટી કરી. પછી એને મોટી કર્યા પછી હવે હોશિયાર થી તો ભણવા મોકલવું પડે, એટલે પછી કઈ લઈ ગયા કઈ નહીં બધી મને ખબર નહીં. તો તમારી મતલબ શું માંગ છે કે આને શું સજા થવી જોઈએ? તમારે જો તમે બાળક ખોયું છે, એક હૃદયનો ટુકડો ખોયો છે, તો તમારું શું માંગણી છે કે એને શું સજા થવી જોઈએ કે બીજું કૃત્ય ન થાય? મારી દીકરી હમણાં નથી એટલે એમને કેવી રીતના રહેવું એમ થાય, હૃદય આખું ફાટે અમારું. બરાબર છે. તો મારી દીકરીનું મૃત્યુ થયું એવું એની ફાંસીની સજા થવી જ જોઈએ અને તાત્કાલિક થવું જોઈએ એમ. બરાબર, તાત્કાલિક થવું જોઈએ હે ને, એટલે વધારે ટાઈમ એને મળે તો ટાઈમ મળવો જ નહીં જોઈએ. બરાબર છે. મારી દીકરી મળી ગઈ, અમને કેવી રીતના જીવન જીવવા? હા, એ ઇન્સ્ટન્ટ તરત મરી ગઈ. બરાબર છે. તો પછી અમારા ઉપર શું વીતતી હોય? હું સાચી વાત છે ને? તેને ફાંસીની સજા તાત્કાલિક જ આલવી જોઈએ. બરાબર. અને એમનાથી નહીં હિત થાય તો અમને આપી તો હું કરું દબાઈને એને મારી નાખું. હા, બરાબર મારી છે. છોકરીને મારી નાખી એવી રીતે. બરાબર છે. તમારું શું કેવું છે બેન? મારું શું કે આપણું મટી ગયું એટલે એનાથી પછી એવી કોશિશ કરવા જ પડે ને. બરાબર કોશિશનું છે. હુકમ મળવું જોઈએ એને. બરાબર છે. એને બી સજા થવી જોઈએ હે ને? સજા થવી જોઈએ ને. હા. એ જીવતો જ નહીં રહેવું જોઈએ. તો આ છે મિત્રો જે બાળકીની માતા છે અને એમના કાકી છે, એમની આ માંગણી છે. તો ફોઈ છે, તો એમની માંગણી છે. તો આ રીતના આપણે વધુમાં વધુ શેર કરો વિડીયો, અને એમની આ માંગણીને પૂરી થાય એ માટે સરકારને આપણે રિક્વેસ્ટ કરીએ. એમની માતા બી રિક્વેસ્ટ કરે, એમની ફોઈ બી રિક્વેસ્ટ કરે, એમના પરિવારજનો બી રિક્વેસ્ટ કરે છે. તો આપણે આ બાબત ઉપર ગંભીરતાથી વિચાર કરીએ અને જરૂરથી આપણે કંઈક એને સજા મળે એ માટે પગલાં લઈએ, અને આવા કૃત્ય ભવિષ્યમાં ના થાય એના માટે આપણે આગળ કાર્યવાહીની હાથ ધરીએ. ઠીક છે. જય હિન્દ.